હાય, મારું નામ છે ડૉક્ટર પ્રહલાદ ઉગ્રજા. હું ઓર્થોપેડિક સર્જન છું. હમણાં થોડા દિવસોથી 20થી 25 વર્ષના યુવાનો ટીચરના દુખાવાની કમ્પ્લેન સાથે આવતા હોય છે. એ લોકોને પૂછતા ખબર પડે છે કે એ લોકો પોલીસની ભરતીની તૈયારી કરી રહ્યા હોય છે. તો જે ફિઝિકલ એક્ઝામિનેશન માટે અમુક અંતરની દોડ હોય છે, એના માટેની તૈયારી રૂપે એ લોકો રનિંગ કરતા હોય છે. પણ આ રનિંગ કરતી વખતે પ્રોપર કાળજી નહીં લેવાથી ટીચરમાં દુખાવો, સ્નાયુનો દુખાવો, ક્રેમ્પ્સ આવવા એવું થઈ શકે છે. તો આને અવોઇડ કરવા માટે શું કરવું જોઈએ? તો પ્રોપર દોડતા પહેલાં વોર્મઅપ કરવું જોઈએ, સ્ટ્રેચિંગ કરવું જોઈએ, માઇલ્ડ જોગિંગ કરવું જોઈએ, અને પછી એગ્રેસિવ રનિંગ કરી શકાય. ધીમે ધીમે જે રનિંગનું ડિસ્ટન્સ છે, પહેલાં દિવસથી 4 કિલોમીટર દોડવું એ જરૂરી નથી. શરૂઆતમાં તમે 500 મીટર છે, 1 કિલોમીટર છે, 2 કિલોમીટર છે, એ રીતના ધીમે ધીમે ગ્રેજ્યુઅલી રનિંગ વધારતું જવું જોઈએ, જેનાથી તમારો સ્ટેમિના બિલ્ડઅપ થાય છે. બીજું કે દોડ્યા પછી પણ કૂલ ડાઉન કરવું જોઈએ, જેમાં માઇલ્ડ હળવા સ્ટ્રેચ છે, હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ છે, એ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કર્યા પછી જ તમારે રૂટીન એક્ટિવિટી કરવી જોઈએ. બીજું આની સાથે કે કેવો ફૂડ લેવો જોઈએ, તો સવારમાં રનિંગ કરવા જાઓ એ પહેલાં કેળા એ સૌથી સારું. બીજા કોઈ ફ્રૂટ્સ પણ લઈ શકાય. એકદમ હેવી નાસ્તો કરવો ના જોઈએ. અને રનિંગ કર્યા પછી એકદમ પ્રોટીનવાળો ખોરાક, જેમ કે કઠોળ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, જો અમુક લોકો લેતા હોય તો એગ્સ પણ લઈ શકાય. અને રૂટીનલી દિવસમાં હાઇડ્રેટેડ રહેવું જોઈએ. 5થી 6 લીટર પાણી પીવું જોઈએ. અને જે લોકો તૈયારી કરે છે એ લોકોએ પહેલેથી જ ફિઝિકલની પ્રિપેરેશન પણ કરવી જોઈએ. અને સાથે સાથે ભણવું તો જોશે જ, એટલે વાંચવામાં પણ ધ્યાન આપવું જોઈએ. થેન્ક યુ.